તો આંગણવાડીની તમામ મહિલાઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે સરકારી નોકરી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. મિત્રો હમણાં 2 દિવસથી છે અમુક કોણે વિડીયો અપલોડ કરેલું છે તો હું તમને નહીં, પરંતુ પગાર વધારાને લઈને છે બીજી ઘણી બધી અફવાઓ છે કે જેમાંની એક અફવા છે હું તમને જણાવીશ. આપણે મિત્રો પગાર વધારો છે કેટલો લાગુ કરવાનો છે, હાઈકોર્ટ દ્વારા જે પ્રમાણે શું કહેવામાં આવેલું છે ઓફિશિયલી કે ભાઈ 24,800 રૂપિયા અને 20,300 રૂપિયા આ પ્રમાણે. અને આંગણવાડીનો જે પણ પગાર વધારો છે એને મિત્રો ક્યારે લાગુ કરવામાં આવશે તેના પર કાલે વિડીયો આવી ગયો છે, અને કેટલો પગાર વધશે એ પણ મિત્રો તમને મેં કાલે છે સોરી મિત્રો પરમ દિવસે છે એક વિડીયોમાં કહી દીધું છે. તો મિત્રો અત્યારે આંગણવાડીની તમામ મહિલાઓ માટે આ એક સમાચાર છે કે જેની અંદર કહેવામાં આવેલ છે કે ભાઈ આંગણવાડીના બહેનોને છે ફક્ત 12,000 જેટલા પગાર છે ફાઇનલી મળવાનો રહેશે. એને એક નાનું એવું કટિંગ છે જે હું તમને જણાવીશ. પેલા જો તમે આપણે આ જીપી ઓફિસ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, અત્યારે જ છે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દીધું, જેથી કરી આવે તમામ અપડેટ છે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મિત્રો આ રીતના છે ઘણા બધા ટેમ્પલેટ, પરંતુ જો પહેલા તમને જાણો તો આ આખે મિત્રો જે પણ બનાવવામાં આવેલ છે આ એઆઈ થ્રુ બનાવવામાં આવેલ છે. એટલે કે જેણે પણ આ પબ્લિક કરેલું છે પબ્લિશ એને એઆઈ દ્વારા બનાવેલું છે. આંગણવાડી પગાર વધારાની સત્તાવાર વિગત 2026 હોદ્દો અહીંયા આપેલો છે, હાલનો પગાર કેટલો છે એ આપેલો છે, અને અહીંયા નવો પગાર કેટલો વધે છે એ આપેલો છે, અને જે પણ નવો વધારો અહીંયા આપેલો છે ટોટલ નવો પગાર જેટલો થાય છે અહીંયા આપેલો છે. પરંતુ જો મિત્રો આ પ્રમાણે એઆઈ દ્વારા બનાવેલું છે તો મિત્રો અહીંયા આંકડા ફેર પણ થઈ શકતા હતા. નવો પગાર મિત્રો જે પણ નવો વધારો છે એની જગ્યાએ મિત્રો જે ફાઇનલ નવો વધારો થયો છે એ જણાવવાનો હતો ને અહીંયા નવો પગાર છે એમાં મિત્રો જે પણ 24,800 રૂપિયા થાય છે અને 20,300 રૂપિયા થાય છે એ જણાવવાનું હતું. પરંતુ મિત્રો અહીંયા છે કંઈક ઉલટું જ કરે. અહીંયા તમે જોયું હેલ્પરને 6,500 દર્શાવેલા છે, મિની આંગણવાડીના જે પણ કાર્યકર છે એને 9,000 દર્શાવેલો છે, તેડાગરને 7,000 અને વર્કર છે એને 12,500 રૂપિયા. પરંતુ મિત્રો આ પ્રમાણનો તો પગાર નવો છે ને નવો પગાર આપણે ફક્ત બે જે પણ છે હોદ્દા એની અંદર મિત્રો વધવાનો છે, એક તેડાગર અને વર્કરનો, એ બંનેનો 24,800 ને 20,300. તો મિત્રો આ પ્રમાણના 3 થી 4 વિડીયો જે આવેલા હતા એની અંદર મિત્રો આ એક રિક્વેસ્ટ કે ભાઈ જો અહીંયા તમે નવો પગાર અને નવો વધારો છે એ દર્શાવેલો છે તો મિત્રો એ તો સાચું જણાવો કે ભાઈ કેટલો પગાર વધારો છે એ ઓલમોસ્ટ થવાનો છે અને ટોટલ કેટલો પગાર છે મળવાનો છે. હાલનો પગાર કેટલો હતો એ તો ભાઈ સાચું, પરંતુ એ નવો પગાર અને આજે પણ પગાર વધારો મિત્રો આવી અપડેટ છે આવેલી છે, અને આના ઉપર ઘણા બધા બહેનોની કોમેન્ટ હતી કાલના વિડીયોમાં, અને મિત્રો વોટ્સઅપમાં પણ મેસેજ હતા કે ભાઈ આજે પણ નવો પગાર વધારામાં તો અહીંયા અલગ દર્શાવેલો છે. આ ફોટો મિત્રો મને મળેલો છે એના માટે જ આના પર વિડીયો બનાવવો પડે છે. આ કોઈ સ્ક્રીનશોટ મને છે મોકલેલ છે, એમાંથી પછી મેં જે પણ ચેનલ દ્વારા અપલોડ કરવાનું છે એ બધું ક્રોપ કરી અને આ સીધો આ એક ફોટો તમારા પાસે રાખેલો છે. મિત્રો આ રીતનો નથી, તમારે જે પણ 24,800 હાઈકોર્ટના નિયમ પ્રમાણે મિત્રો જે પ્રમાણે કહેવામાં આવેલ છે એ પ્રમાણે પગાર વધારો થશે, એટલે કોઈ બહેનોએ ચિંતા કરવાની જરૂર નથી આ જોઈને કે ભાઈ નવો પગાર તો અહીંયા 12,500 7,000 9,000 ને 6,500 દર્શાવેલ તો એટલો મળશે. નહીં ભાઈ, જે પણ ઓફિશિયલી કીધેલું છે એ જ પગાર મળશે. આવી તમામ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.